બહેનો જ્યારે 40થી 50 વર્ષની ઉંમરમાં પ્રવેશે એટલે એમનું માસિક ધર્મ બંધ થાય છે, એટલે આખા શરીરમાં એક હોર્મોનલ શિફ્ટ આવતું હોય છે. હવે આ હોર્મોનલ શિફ્ટના કારણે શરીરમાં અમુક લક્ષણો સ્વાભાવિક રીતે આવતા હોય છે. લક્ષણો જેવા કે અંદરથી ઉકળાટ આવવા, ગરમીના, શરીરમાં સ્ફૂર્તિ ના લાગવી, થાક લાગવો, પીરિયડ્સ બંધ થઈ જવાના કારણે ગુસ્સો વારંવાર આવવો, ચીડચીડિયું થઈ જવું, મૂડ લો રહેવું, એનર્જી ના લાગવી, આ બધા સ્વાભાવિક રીતે બધા સિમ્ટમ્સ આવતા હોય છે. તો આવા બહેનોએ કે જે મેનોપોઝમાં આવી ગયા છે એવા બહેનોએ અમુક લાઇફસ્ટાઈલમાં ચેન્જીસ કરવાના છે કે જે તમને લાઈફ ટાઈમ તમને મદદરૂપ થાય. એવા 2 ચેન્જીસ: દરરોજ સવારે તમારે 5 મિનિટ ખાલી પ્રાણાયામ કરવાનું છે. પ્રાણાયામમાં તમારે 5 મિનિટમાં તમારે ઊંડો શ્વાસ લેવાનો છે, ઊંડો રોકી રાખવાનો છે અને પછી બહાર કાઢવાનો છે. આવું રીતે 5 મિનિટ કરવાથી પ્રાણવાયુ એટલે કે ઓક્સિજન તમને શરીરમાં પૂરતો મળી રહે છે, જેના કારણે તમારો ગુસ્સો શાંત થશે, ઊંઘ જે તમને ડિસ્ટર્બ થઈ ગઈ છે એ નોર્મલ થશે, વિચારો શાંત થશે અને થાઇરોઇડ જેવી જો મોટી બીમારી હશે તો એમાં પણ રાહત મળશે. બીજું, તમારે રાત્રે અથવા તો સવારે 5 મિનિટ વોકિંગ કરવાનું છે, એટલે કે ચાલવાનું છે. જો તમે ખુલ્લા પગે ચાલો તો બેસ્ટ. એનાથી શું થશે, શરીરમાં સિરોટોનિન નામનું તમારું હોર્મોન રિલીઝ થશે, એન્ડોર્ફિન નામનો હોર્મોન રિલીઝ થશે, જે નેચરલ પેનકિલર છે, જે તમારા દુખાવાને અમુક અંશે ઓછો કરી દેશે. તો આ 2 તમે ફેરફાર કરશો જે તમને લાઈફ ટાઈમ રીતે મદદ થશે.